વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પાર્ટની અંદર ગેટિંગ રેડીમાં જોઈ 5 જેટલા ટોપિક્સ જોઈ ગયા હતા, 5 સવાલ કે જેને આપણે ડિટેલમાં સમજ્યા. આજે આપણે જોઈશું બાકીના જે 5 સવાલ છે જે આપણે પોતાને પૂછવાના છે. વોટ એજ્યુકેશન ઓર ટ્રેનિંગ ડુ આઈ નીડ? મને કયા પ્રકારની તાલીમ અને ભણતરની જરૂર છે? ઇટ ઇઝ ક્વાઇટ પોસિબલ ધેટ યુ વિલ નીડ એડિશનલ ટ્રેનિંગ ઓર સ્કૂલિંગ ટુ પરસ્યુ યોર ડિઝાયર કરિયર પાથ. ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન યોર સેલ્ફ. મિત્રો, તમારી ઇચ્છનીય કારકિર્દીના પથ ઉપર આગળ વધવા માટે તમારે વધારાની તાલીમ કે શિક્ષણની જરૂરત ઊભી થાય તે શક્ય છે, બરાબર? કે તમે ભણી લીધું એટલું જ નથી મિત્રો. ઘણીવાર તમે ભણ્યા પછી તમે જોવો છો અત્યારે કે જીપીએસસી, યુપીએસસી આવી બધી એક્ઝામ પણ આવે છે, બરાબર? કોઈ જગ્યાએ તમને વર્કશોપની અંદર કામ પણ આવે છે. તો તમારે જોવાનું છે કે મારી ભણતરની તાલીમને મને કેવી જરૂર પડે છે. ટ્રાય ટુ આસ્ક ધીસ ક્વેશ્ચન ટુ યોર સેલ્ફ. તમારે પોતાની જાતને આ સવાલ કરવાના છે. વોટ ડિગ્રી, લાઇસન્સ ઓર સર્ટિફિકેટ ડુ આઈ નીડ ટુ એક્વાયર? બરાબર, મારે કઈ ઉપાધિઓ, લાઇસન્સ કે પ્રમાણપત્રો પ્રાપ્ત કરવાની જરૂર છે? કે મને કયા પ્રકારના લાઇસન્સ, પ્રમાણપત્ર કે ઉપાધિ પ્રાપ્ત કરવાની જરૂર છે? પછી હાઉ મચ મોર એજ્યુકેશનલ ટ્રેનિંગ આઈ એમ વિલિંગ ટુ ગેટ? હજુ વધારે કેટલું શિક્ષણ કે તાલીમ હું મેળવવાની ઈચ્છા ધરાવું છું, કે ભણી લીધા પછી પણ મારે કેટલી તાલીમ મેળવવી જોઈએ? હાઉ મચ ટાઈમ એન્ડ મની એમ આઈ વિલિંગ ટુ ઇન્વેસ્ટ ફોર ધ ડિઝાયર કરિયર? મારી ઈચ્છિત કારકિર્દી માટે હું કેટલો સમય કે પૈસાનું રોકાણ કરી શકું? કે પછી ભણ્યો આવ્યો હોય ને પૈસાનું રોકાણ ન કરી શકે તો પણ ન ચાલે મિત્રો. આર ધ જોબ અવેલેબલ? સૌથી મોટો પ્રશ્ન છે મિત્રો. ભણતર એમ જ નથી આવતું મિત્રો. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો અબાઉટ ધ લેબર માર્કેટ કરિયર યુ કન્સિડર. યુ શુડ બી ફાઇન્ડ આઉટ ધ આન્સર ફોલોઈંગ ક્વેશ્ચન. તમે કારકિર્દીની વિચારી તો તમારે રોજગારની જે શક્યતા છે એ વિશે પણ વિચારવું છે. ડુ આઈ પ્રિફર વર્કિંગ લોકલી ઓર ગ્લોબલી? કે હું વૈશ્વિક સ્તરે કામ કરીશ કે સ્થાનિક કક્ષાએ કામ કરીશ? મને કયા પ્રકારનું કામ ફાવશે, બરાબર? હાઉ મેની સચ જોબ્સ આર અવેલેબલ ઇન ગ્લોબલી? વૈશ્વિક કક્ષાએ આ પ્રકારની કેટલી રોજગારી મને પ્રાપ્ત થશે? હાઉ મેની જોબ્સ આર અવેલેબલ ઇન લોકલ સરાઉન્ડિંગ? કે મારી આજુબાજુના સ્થાનિક પર્યાવરણમાં મને કેટલી રોજગારી મળશે? તો એ બધા સવાલો તમારે પોતાની જાતને પૂછવાના છે એજ્યુકેશનમાં જતાં પહેલાં. વોટ લોકેશન ડુ આઈ પ્રિફર ટુ લીવ ઇન? મને કયા પ્રકારના સ્થળે રહેવાનું અનુકૂળ લાગે છે? ધ માર્કેટ પર્ટિક્યુલરલી ઓક્યુપેશન differ depending location. For example, if you want to be the forester or agriculturalist, you will probably need to live in a rural area. But if you want to go for a finance or law, you will probably live in the urban, or whereas the telecommunication job, freelance writing, deposit or anywhere, બરાબર? જો તમારે ગ્રામ સેવક બનવું હોય તો તમારે જંગલમાં રહેવું પડે, અને તમારે કદાચ જો આર્થિક બાબત કે કાયદાનું કામ કરો તો તમારે શહેરમાં રહેવું પડે. જ્યારે સંદેશા વ્યવહારને લગતા કામ હોય, સ્વતંત્ર લેખન કાર્ય હોય, યોજના બનાવવાની હોય તો તમે ગમે ત્યાં રહીને પણ કરી શકો. એટલે તમારે નક્કી કરવાનું મારે ક્યાં રહેવાનું છે. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ બી હેપી વેર એવર યુ લીવ એન્ડ હેવ ધ લાઈફસ્ટાઈલ દેટ વર્ક ફોર યુ. કે સૌથી મોટી વસ્તુ એ છે મિત્રો કે તમે જ્યાં પણ રહો ત્યાં તમારી જીવનશૈલી ખૂબ સારી હોવી જોઈએ. કેટલાક સવાલ છે. ડુ આઈ એન્જોય લિવિંગ સિટી વિથ અ લોટ ઓફ ઇવન અરાઉન્ડ? ડુ આઈ પ્રિફર સ્લો લાઈફસ્ટાઈલ? કે હું શહેરમાં, ધબકતા શહેરમાં રહેવાનું ગમે કે ગામડાની ધીમી લાઈફસ્ટાઈલ મને ગમે? ડુ આઈ પ્રિફર લીવ એમિડ નેચર વિથ લિવિંગ મોડર્ન ફેસિલિટી? કે મારે કુદરતની વચ્ચે રહેવું છે કે અદ્યતન સુખ સુવિધાઓની વચ્ચે? શહેરમાં જાય તો સુખ સુવિધા મળે અને ગામડામાં તમને સરસ મજાનો નેચર મળે. ડુ આઈ પ્રિફર વર્કિંગ ફ્રોમ વન પ્લેસ ઓર ડુ આઈ પ્રિફર ટ્રાવેલિંગ? શું મને એક જ સ્થાને રહીને કામ કરવાનું પસંદ છે કે પછી મને કોઈ પણ સ્થળે ફરતા રહેવાનું, મતલબ ટ્રાવેલ કરવાનું? તો મારે નક્કી કરવાનું છે મિત્રો. વોટ આર માય સેલરી નીડ? સેલરી ડઝન્ટ હેવ ટુ બી ધ ફર્સ્ટ કન્સિડર when you selecting a career, but it is important factor for some people. A crore rupee dream to be crore rupee reality before they are satisfied. Other people are much comfortable a lower income just as long certain as need fulfill. મિત્રો, કારકિર્દીની પસંદગી કરો ત્યારે તમારા માટે સૌથી મહત્ત્વનું પરિબળ એ છે કે કરોડ રૂપિયાનું સ્વપ્ન એ તેઓ સંતોષ પામે તે પહેલાં કરોડ રૂપિયાની વાસ્તવિકતામાં પરિણમે જરૂરી છે. અને કે અન્ય લોકો પોતાની જરૂરિયાતને પૂર્તિ કરવા માટે ઓછી આવકમાં પણ જીવે, અને ઘણા લોકો સંતુષ્ટ હોય, ને અમુક લોકો વધારે પૈસા બનાવવા માટે પણ એ પોતે વિચારતા હોય છે. તમારે નક્કી કરવાનું કે મને ઓછી ઇન્કમમાં મારી જિંદગીની જરૂરિયાતો સંતોષાઈ જશે. ઇફ મેકિંગ લોટ ઓફ મની ઇમ્પોર્ટન્ટ યુ નીડ ટુ હાયર ક્વોલિફિકેશન
યોર ઓપ્શન વિલ બી મોર લિમિટેડ. બહુ પૈસા જોઈતા જ બહુ ભણવું પડે ને તમારી પાસે જે જગ્યા હોય પણ લિમિટેડ હોય. કન્સિડર હાઉ ઇમ્પોર્ટન્ટ મની ટુ યુ. ડુ આઈ પ્રિફર લિમિટેડ રેગ્યુલર ઇન્કમ ઓર ઇરેગ્યુલર બટ લાર્જ ઇન્કમ. મને ઓછી પણ રેગ્યુલર ઇન્કમ ગમે છે કે પછી વર્ષને અંતે આવે કે મોટે ભાગે વધારે પૈસા આવે. ડુ આઈ પ્રિફર રીચ બ્યુઝી રિસ્ક ટેકિંગ પર્સન, કે હું પૈસાદાર કે વ્યસ્ત અને જોખમ ઉઠાવનાર વ્યક્તિ બની શકું. ડુ આઈ લાઇક ટુ અર્ન મોડરેટલી એન્ડ એન્જોય ઇઝી લાઈફ વિથ ફેમિલી ફ્રેન્ડ્સ, કે હું માપના પૈસા કમાઉં અને મિત્રો અને કુટુંબ સાથે સરળ જીવન માનું. એ પોતે આપણે નક્કી કરવાનું કે તમારે કયા પ્રકારની લાઈફ જીવવાની છે. એના પછી ઓલ ધ ઓપોર્ચ્યુનિટી ફોર એડવાન્સમેન્ટ. મિત્રો, સમ જોબ આઈ હેવ મોર ઓપોર્ચ્યુનિટી ટુ પ્રમોશન અપવર્ડ મોબિલિટી દેન અધર. We all know people who seem to become the stagnant in their professional life. Back opportunity, it is often hard in this situation to keep up a lot of enthusiasm work. Here some question to ask. મિત્રો, એમ કહેવાય છે કે નોકરીમાં બઢતી અને આગળ વધવાની તક માટે તેની આગળ વધવાની તક છે. બધા વ્યક્તિઓ આપણે જાણીએ છીએ કે તકોના અભાવે સ્થગિત થઈ જતી. અમુક જોબ એવી હોય કે તેમાં તક નહીં મળે. આ પરિસ્થિતિમાં કામ માટેનો ઉત્સાહ ટકાવી રાખવો ઘણીવાર મુશ્કેલ હોય છે. એટલે જો તમારે પોતે એ પણ નક્કી કરવાનું કે ભવિષ્યમાં મને કેટલા પ્રકારની પ્રોગ્રેસ મળશે અને મને પ્રોગ્રેસ મળશે તો શું એ તકનો લાભ ઉઠાવી શકીશ, તો એ પણ તમારે ધ્યાન રાખવાનું છે. મિત્રો, આપણને કેટલાક સવાલ આપ્યા છે. ડુ આઈ ટેક ચેલેન્જ એન્ડ ઓવરકમ ધેમ. હું ચેલેન્જોને સ્વીકારી અને તેને પૂરા કરવાનું ગમે છે. ડુ આઈ ગેટ બોર્ડ વિથ ધ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ. મને લાંબા સમય સુધી એકનું એક કાર્ય કરવાનું કંટાળો આવે છે. ડુ આઈ પ્રિફર ટુ સ્ટીક વન પ્લેસ સિમિલર કાઇન્ડ ઓફ વર્ક ફોર અ લોંગ ટાઈમ, કે શું મને લાંબા સમય સુધી એક જ સ્થળે જવાનું અને એક જ પ્રકારનું કામ કરવાનું ગમે છે. એઝ યુ ગો થ્રુ ધીસ ક્વેશ્ચન ફ્રોમ ધ ટોક ટુ પેરેન્ટ્સ, ટીચર, ઇમ્પોર્ટન્ટ એલ્ડર ઇન યોર લાઈફ, ટોક અબાઉટ ધ બિગ પિક્ચર. નો સિંગલ ક્વેશ્ચન શુડ બી ડિટરમાઇન યોર ચોઇસ. મિત્રો, આજે તમને પ્રશ્ન આપ્યા છે, બરાબર, તમારા માતા પિતા, તમારા શિક્ષક, તમારા વડીલો, એની જોડે ચર્ચા કરો, વિશાળ વ્યાપમાં વિચારો અને પછી તમારા કરિયરની પસંદગી કરો. મિત્રો, કરિયરની પસંદગી કરતાં પહેલાં તમારા મનમાં કાંઈ પણ રહેવું જોઈએ નહીં. ધ ઓવરઓલ આઈડિયા ઇઝ ટુ થિંક અબાઉટ અ લાઇફસ્ટાઇલ રાધર દેન એટ્રેક્ટિવ જોબ. મિત્રો, આકર્ષક રોજગારીથી આગળ વધીને જીવનશૈલી વિશે વિચારવાનું જરૂરી છે. કે તમને એક સલાહ છે, ફાઇન્ડ ધ વર્ક યુ લાઇક ડુઈંગ ધ મોસ્ટ એન્ડ પ્લેસ પર્સન વિચ હુ કેન પે ફોર ઇટ. તમને સૌથી વધારે ગમતું કામ શોધી લો. તમને તેમજ તેવું સ્થાન અને વ્યક્તિ શોધી લો જે તમારી જરૂરિયાતોની પૂર્તિ કરવા માટે સમર્થ હોય. મિત્રો, એટલે તમે જ્યાં પણ જાઓ, જે કંઈ પણ કામ કરો, તેમાં પોતાને આત્મસંતોષ હોવો જોઈએ અને એ જ તમારા સાચા જીવનની જે સફળતા કહેવાય મિત્રો, એની નિશાની છે. કારણ કે એટ ધ એન્ડ ઓફ ધ ટાઈમ, બરાબર, યુ નીડ પીસ. બરાબર, જીવન માટે શાંતિ બહુ અનિવાર્ય છે અને તમારા જીવનમાં શાંતિ હશે તો જ તમે સરસ મજાનું જીવન જીવી શકશો. હોપ કે તમને થોડી ઘણી સમજ પડી હશે કરિયર વિશે અને તમને ઘણી બધી મજા આવી હશે. તો થેન્ક યુ ફોર લિસનિંગ મી. થેન્ક યુ સો મચ.